લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં અંબિકા બસ સ્ટેશન પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર અંબિકા બસ સ્ટેશન નજીક આવેલા સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ તરફથી મહેસાણા દિશામાં ફૂલ ઝડપે દોડી રહેલી ક્રેનના ડ્રાઈવર અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રોડ વચ્ચે આવેલી રેલિંગ સાથે અથડાયું હતું. જોરદાર અથડામણને કારણે રેલિંગને નુકસાન પહોંચ્યું છે અને ડ્રાઈવર ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. એ સમયે નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલા ટોલ પ્લાઝાના કર્મચારી નીરવ મકવાણા સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કર્મચારી સાવચેતીપૂર્વક અકસ્માતગ્રસ્ત ક્રેનને રોડ સાઇડ ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. સ્થાનિક લોકો અને બસ સ્ટેશન પાસે ઉભેલા મુસાફરોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનની નોંધાઈ નથી. ક્રેન ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ ટોલ પ્લાઝાની ઝડપી કાર્યવાહીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.